કેમ છો બધા? મજામાં? ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલના લીધે તેની આસપાસના કોઈપણ બિંદુએ કેટલું વિદ્યુત સ્થિતિમાન મળી શકે તેની આપણે ચર્ચા કરી હતી, જેમાં આપણને સૂત્ર મળ્યું હતું કે પી કોસ થીટા ના છેદમાં આર સ્ક્વેર. એટલે કે વિદ્યુત સ્થિતિમાન ડાયપોલના લીધે જે આપણી પાસે સામાન્ય સૂત્ર છે, એક બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન આર, એમાં વિદ્યુત સ્થિતિમાન વી એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હતું. જ્યારે આપણે જે લાસ્ટ લેક્ચરમાં ડાયપોલનું સૂત્ર તાર્યું, ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, એ તમને મળ્યું કે પી કોસ થીટા ના છેદમાં આર સ્ક્વેર, એટલે કે એ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ રીતે જ્યારે બે વિદ્યુત ભારો હોય ત્યારે આપણે વાત કરી હતી વિદ્યુત સ્થિતિમાનની. હવે ધારો કે બે કરતાં વધારે વિદ્યુત ભારો છે, બે વિદ્યુત ભારો, એમાં તો આપણે સ્પેશિયલ કેસ લીધો તો ડાયપોલ, એને આપણે ભૂલી જાય, ડાયપોલ અત્યારે થોડીક વાર માટે મૂકી દે. ધારો કે એક કરતાં વધારે વિદ્યુત ભાર છે, 2, 3, 4, 5, પ્રકાર ખબર નથી, એટલે આપણે એને નામ આપીએ Q1, Q2, Q3 અને Q4. જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે પી બિંદુથી નજીકમાં આવેલા 4 વિદ્યુત ભારો છે, Q1, Q2, Q3 અને Q4, જેના પી બિંદુથી અંતર અનુક્રમે R1P, R2P, R3P અને R4P છે. બહુ બધું પી લીધું, બરાબર? તો આ રીતે જુદા જુદા અંતરે આવેલા જુદા જુદા મૂલ્યના વિદ્યુત ભારો છે. તો આ બધા જ વિદ્યુત ભારોના લીધે તમને પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળશે. પેલા એક વિદ્યુત ભાર હતો તો આપણે એક જ વિદ્યુત ભારની અસર લેતા હતા, પણ હવે ઘણા બધા વિદ્યુત ભાર છે તો પી બિંદુએ આ બધા જ વિદ્યુત ભારોની અસર લેવી પડે. અપાકર્ષી બળ લગાડશે ને, ધારો કે તમે ધન વિદ્યુત ભાર માની લ્યો, Q1, Q2, Q3, Q4 બધા જ ધન વિદ્યુત ભારો છે, અને તમે પી બિંદુએ જે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો છો એ પણ ધન ધારી લ્યો, તો બધી જ જગ્યાએ વિરુદ્ધ દિશામાં બળ લાગશે ને, અપાકર્ષી બળ. તો આ રીતે પહેલા એક જ બળ લાગતું હતું, એક જ વિદ્યુત ભાર હતો, તો કે ક્યુ અપોન આર સૂત્ર આવ્યું. હવે ઘણા બધા વિદ્યુત ભારો છે તો આ બધાની પી બિંદુએ અસર જોવી પડશે. હવે આપણને ખ્યાલ છે એમ કે વિદ્યુત સ્થિતિમાન છે એ કેવી રાશિ છે, તો કે એ સદિશ રાશિ નથી પણ અદિશ રાશિ છે. એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ, અનંત અંતરેથી, વ્યાખ્યા યાદ છે ને, અનંત અંતરેથી અવકાશમાં કોઈ એક નિશ્ચિત બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરી અને આપણે જે વિદ્યુત ભારને લઈ આવીએ તો એ કાર્ય છે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય, એને જે તે બિંદુનું આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ, બરોબર? તો જો આવા ઘણા બધા વિદ્યુત ભાર હોય તો આવા ઘણા બધા બળને વિરુદ્ધ કાર્ય કરીને આપણે જે તે બિંદુએ વિદ્યુત ભાર લઈ આવવો પડે. તો એ વિદ્યુત સ્થિતિમાન છે એ અદિશ રાશિ છે, એટલે બધાનો થશે બેઝિક સરવાળો. Q1 વિદ્યુત ભારના લીધે, Q2 વિદ્યુત ભારના લીધે, Q3, Q4, આ રીતે જેટલા વિદ્યુત ભારો છે એ બધાના લીધે તમારે શું કરવાનું છે, તો કે વિદ્યુત સ્થિતિમાનનો ગણતરી કરવાની, પછી બધાના જવાબનો સરવાળો કરી નાખવાનો. તો કે Q1 વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન કેટલું, તો કે ધારો કે આપણે એને V1 કહી દઈએ, તો એ થશે કે Q1. હવે અંતર થશે P અને Q1 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, તો કે R1P. એ જ રીતે P અને Q2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, તો કે R2P. તો Q2 વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન, તો કે V2 બરાબર કે Q2 ના છેદમાં R2P. Q3 વિદ્યુત ભારના લીધે, તો કે V3 બરાબર કે Q3 ના છેદમાં R3P. આવી જ રીતે ધારો કે n વિદ્યુત ભારો હોય. હવે n એટલે શું, તો કે n એટલે કંઈક આંકડો છે. 8 વિદ્યુત ભારો હોઈ શકે, 10 વિદ્યુત ભારો હોઈ શકે, આ 80 વિદ્યુત ભારો હોઈ શકે. n એટલે કાંઈ પણ સંખ્યા હોઈ શકે. તો તમારે તો સરવાળો જ કરવાનો છે.
એક વિદ્યુતભારના લીધે લાગતું વિદ્યુત સ્થિતિમાન, બીજા વિદ્યુતભારના લીધે લાગતું વિદ્યુત સ્થિતિમાન. આવી રીતે ધારો કે 7 વિદ્યુતભાર હોય તો 7 વિદ્યુતભારોના લીધે પી બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે એનો તમારે ડાયરેક્ટ સરવાળો જ કરવાનો છે. તો ધારો કે આવા n પદ હોય તો તમે કરશો v1 પ્લસ v2 પ્લસ v3 પ્લસ અપ vn. n પદ હોય તો n પદનો સરવાળો થશે. હવે v1 v2 v3 આ બધાની કિંમત આપણે હમણાં જ મેળવી, કે q1 ના છેદમાં rp1 1p પ્લસ કે q2 ના છેદમાં r2p. આવી જ રીતે 7 વિદ્યુતભાર હોય તો 7 સુધી ચાલશે, n વિદ્યુતભાર હોય તો n સુધી ચાલશે. હવે બધામાં કોમન શું છે? તો કે k કોમન છે, તો આપણે k કોમન લઈ લઈએ. તો અંદર વધશે q1 ના છેદમાં r1p પ્લસ q2 ના છેદમાં r2p પ્લસ અપ qn ના છેદમાં r2n. તો બીજું કંઈ નથી, સિમ્પલ સરવાળો જ છે. સદિશ નથી એટલે આપણે દિશાની પરિણામી મેળવવાની કોઈ જ ચિંતા નથી. સીધે સીધું જેટલું વિદ્યુત સ્થિતિમાન આવે બધાનો આપણે સરવાળો કરી નાખવાનો છે. વિદ્યુત ક્ષેત્ર વખતે, વિદ્યુતીય બળો વખતે આપણે આવી વસ્તુ કરી શકતા નહોતા, પણ અહીંયા સરળતાથી આપણે ખાલી સરવાળો જ કરી નાખવાનો છે, લાંબુ કંઈ કરવાનું નથી. હવે તમને યાદ હોય તો છેલ્લે આપણે પહેલા ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક, કે એક વિદ્યુત ભારિત કવચ ઉપર જો વિદ્યુત ભારોનું સમાન વિતરણ થયેલું હોય તો કવચની બહારના બિંદુએ વિદ્યુત ભારો એ રીતે વર્તશે જાણે કે બધા જ વિદ્યુત ભારો આ કવચના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલા હોય. યાદ આવતા હે? ઈસવીસન પૂર્વે ચેપ્ટર નંબર 1 સૌથી છેલ્લી થિયરી. તો વિદ્યુત ભારિત કવચ પર બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ રીતે વર્તે છે જાણે બધો વિદ્યુત ભાર કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય. હવે ધારો કે કેપિટલ R ત્રિજ્યાની કવચ છે, એની ઉપર ટોટલ Q જેટલો વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, અને કેન્દ્રથી સ્મોલ r અંતરે કવચની બહાર કોઈ બિંદુ આવેલું છે, અને એની ઉપર તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો એ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળતું હતું? તો કે q ના છેદમાં r². હવે વિદ્યુત સ્થિતિમાનની વાત આવે અને બધો વિદ્યુત ભાર એ રીતે વર્તે કે જાણે કે કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય, તો કેન્દ્ર ઉપર રહેલા q વિદ્યુત ભારના લીધે r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે kq upon r, જ્યાં સ્મોલ r એટલે કે અંતર ઇઝ ગ્રેટર દેન ત્રિજ્યા કેપિટલ R. ત્રિજ્યા કોની? તો કે કવચની. જ્યાં q શું છે? તો કે કવચ પરનો કુલ વિદ્યુત ભાર, અને કેપિટલ R શું છે? તો કે કવચની ત્રિજ્યા છે. સમજાય છે આ વસ્તુ? જે રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું હતું એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન મળશે. શું કામે? યાદ આવે છે? તો કે તમને યાદ હોય તો આપણી પાસે છે ને કંઈક આવું સૂત્ર હતું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે કે ડેલ્ટા વી લખું છું અહીંયા. તો ડેલ્ટા વી બરાબર શું થતું હતું? તો કે કરવું પડતું કાર્ય ના છેદમાં વિદ્યુત ભાર. હવે તમને યાદ હોય તો આમાં આપણે અનંત અંતરેથી વિદ્યુત ભારને લઈ આવતા હતા, એટલે કે પી બિંદુએ અથવા જે તે બિંદુએ માઇનસ અનંત અંતરે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે 0 હોય. તો આ કેસમાં તમે શું કરતા હતા? તો કે W ની જગ્યાએ તમે F ડોટ ડી લખી શકો, સ્થાનાંતર F ડોટ ડી લખી શકાય, ના છેદમાં Q થશે. હવે F બરાબર QE થાય. F બરાબર શું થશે? તો કે QE થશે. તો F બરાબર જો હું QE લખું તો આ થશે V, F ની જગ્યાએ થશે QE ઇન્ટુ ડી ના છેદમાં Q. તો Q ને Q તો કટ થઈ ગયા. હવે E નું સૂત્ર શું થાય? અહીંયા D એટલે અંતર થશે, તો V બરાબર શું થશે? તો કે E ઇન્ટુ ડી. E એટલે શું? તો કે Q ના છેદમાં R².
હવે અહીંયા આર છે એ અંતર જેટલું છે ડી, તો અહીંયા હું ડી સ્ક્વેર લખી નાખું અથવા આર સ્ક્વેર લખી નાખું. ગુણાકારમાં ડી તો એક વખત ડી અને એક વખત ડી કેન્સલ આવે, તો વીનું સૂત્ર તમને શું મળી ગયું? કે ક્યુ અપોન ડી, જેને તમે કે ક્યુ અપોન આર પણ લખી શકો. તો આ જ સૂત્ર તો આપણે અહીંયા ડાયરેક્ટ મેળવી જ લીધેલું છે કે નહીં? કે ક્યુ અપોન આર, બરોબર. એ જ રીત છે, જાજો કોઈ ફેરફાર નથી, સેમ રીતે જ મેં સોલ્યુશન કર્યું છે, બરોબર. આ તો ખાલી કોન્સેપ્ટ સમજવા પૂરતી વાત હતી. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો ઓલરેડી આપણને ખબર જ છે. એનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો સંબંધ હજી આગળ પણ આવશે, આ આપણે ખાલી સમજો છે અત્યારે, બરોબર. આગળ જતા પણ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ બહુ સારી રીતે આવવાનો જ છે. તો તમને આ થિયરી ચેપ્ટર નંબર 1ની હજી સારી રીતે યાદ હોય ને, તો તમને યાદ આવતું હશે થોડુંક થોડુંક, એમ ધીરે ધીરે લાઇટ થતી હશે કે કવચની અંદરના બધા જ બિંદુએ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું. કવચની અંદરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો શું હતું? શૂન્ય હતું. તો એનો મતલબ શું? તો કે વિદ્યુત ક્ષેત્ર 0. આપણી પાસે સૂત્ર છે F બરાબર QE. હવે જો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0, તો વિદ્યુતીય બળ પણ 0. એનો મતલબ કવચની અંદરના કોઈ બિંદુની તમે વાત કરો તો ત્યાં કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. હવે કોઈ પણ પ્રકારનું બળ ન લાગતું હોય તો એને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે, કવચની અંદરની જ વાત કરું છું, મારે વિદ્યુત ભારને કવચની અંદર એ થી બી બિંદુએ લઈ જવું હોય તો કયું બળ વિરોધ કરશે? કોઈ બળ તો લાગતું જ નથી, તો વિરોધ કરવાની તો વાત જ ન આવે. એનો મતલબ કોઈ પણ પ્રકારનું વિરોધી બળ નહીં લાગે. હવે જો બળ ન લાગતું હોય તો કાર્ય પણ શું થાય? 0 થાય. એનો મતલબ તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું જ નહીં પડે. અંદરની તરફ એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુત ભારને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું જ નહીં પડે. પણ તમારે અનંત અંતરેથી સપાટી સુધી વિદ્યુત ભારને લઈ આવવા માટે તો કાર્ય કરવું પડશે કે નહીં? હવે અનંત અંતરેથી સપાટી ઉપર વિદ્યુત ભાર લઈ આવવા માટે કરવું પડતું કાર્ય એ તમને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપશે, જે કેટલું થાય? તો કે કે ક્યુ ના છેદમાં કેપિટલ આર. જાણે કે બધો જ વિદ્યુત ભાર કવચની કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે, યાદ આવે છે? તો એક વખત તમે સપાટી પર આવી જાઓ અને ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન મળી જાય તો અંદરની બાજુ બધા જ બિંદુએ, જેટલા પણ બિંદુ તમે લઈ લો, કવચની અંદર બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે. કેટલું રહેશે? તો કે સપાટી ઉપર છે એટલું. એનો મતલબ એક વખત ધારો કે તમે અનંત અંતરેથી વિદ્યુત ભારને લઈ આવ્યા, ક્યાં? તો કે સપાટી પરના આ બિંદુએ, ધારો કે એ બિંદુએ. તો હવે કોઈ મને એમ પૂછે તો સપાટી એટલે કે આ કવચના કેન્દ્ર બી ઉપર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કે એ પણ 10 જૂલ જ થશે. શું કામે? તો કે સપાટી સુધી લઈ આવતા 10 જૂલ, અને સપાટીની અંદર જેવું કવચની અંદર જાશું તો વિદ્યુતીય બળ લાગતું જ નથી, એટલે કે કાર્ય કરવું જ નહીં પડે. એનો મતલબ મફતમાં કોઈ પણ કાર્ય કર્યા વગર વિદ્યુત ભાર એ થી બી પહોંચી શકે. હવે જો એ થી બી પહોંચી શકે તો એ બી થી સી પણ પહોંચી શકે બીજી બાજુ. તો એનો મતલબ સપાટીના કોઈ પણ બિંદુએ કવચ ઉપર અથવા કવચની અંદર તમને વિદ્યુત સ્થિતિમાન સરખું જ જોવા મળશે, જે કેટલું થશે? કે ક્યુ અપોન કેપિટલ આર જેટલું. જ્યાં કેપિટલ આર શું છે? તો કે કવચની ત્રિજ્યા. એટલે જો અહીંયા આપણે લખ્યું છે, તેથી કવચની સપાટી પર તેમજ અંદરના તમામ બિંદુઓએ
વિદ્યુત સ્થિતિમાન સમાન મળશે, જે કેટલું થશે કે ક્યુ અપોન કેપિટલ આર જેટલું. અને જે બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય અને એક પૃષ્ઠ બનાવે તો એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આગળ જતા ભણશું આપણે એકાદ લેક્ચર પછી. એની માટે સ્પેશિયલ નામ છે, નામકરણ કરવામાં આવ્યું છે એનું, કે જે બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એ બધા બિંદુથી બનતા પૃષ્ઠને કહેવાશે સમસ્થિતિમાન પૃષ્ઠ. બરોબર. તો આ રીતે આપણને કવચ ઉપર જો વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 થાય એવી ખબર હતી, પણ વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે કે જેટલું સપાટી ઉપર હોય એટલું જ અંદર રહે બધા જ બિંદુએ. એ એક નવી વસ્તુ આપણને જાણવા મળી. તો આ આપણે વિદ્યુતભારોના તંત્રના લીધે જે વિદ્યુત સ્થિતિમાન મેળવવાના સૂત્ર તાર્યા, બરોબર, નવી રીત જોઈ, તો એનો આપણે અત્યારે ઉપયોગ કરશું હવે થોડાક દાખલા ગણીને. તો વિદ્યુત સ્થિતિમાન રિલેટેડ દાખલા સોલ્વ કરીએ આપણે. કેમ ભાઈ, કેમ થયું ધોરું? હા બરોબર. તો ધોરું થઈ ગયું. હું ઉદાહરણના દાખલા, એમાં પેલો દાખલો છે કે 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. પહેલો ભાગ આ છે કે વિદ્યુતભાર કેટલો છે, તો કે 4 × 10⁻⁷ કુલમ. એનાથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ તમારે સ્થિતિમાનની ગણતરી કરવાની છે. તો સિમ્પલ KQ/R સૂત્રમાં કિંમત મૂકી દેશું. કે ખ્યાલ છે, Q અને R આપેલા છે, તો બહુ ઇઝીલી જવાબ મળી જશે. આપણી પાસે સૂત્ર છે V = KQ/R, જ્યાં K છે 9 × 10⁹. વિદ્યુતભાર આપેલો છે 4 × 10⁻⁷ અને અંતર છે 9 સેન્ટીમીટર, એટલે કે 9 × 10⁻² મીટર. તો વિદ્યુત સ્થિતિમાન પી બિંદુએ જવાબ મળશે 4 × 10⁴ વોલ્ટ. બરોબર. 9 9 કેન્સલ થઈ જશે, 10⁻² અંશમાં જશે તો પ્લસ થઈ જશે, એટલે કે 11 - 7 એટલે 4 જવાબ આવશે 10⁻નો. 4 × 10⁴ વોલ્ટ. હવે આ જ દાખલામાં તમને બીજો ભાગ કીધો છે કે તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? તો આનો જવાબ તો છે સ્પષ્ટપણે ના. એ માર્ગ પર આધારિત નથી. બરોબર. તમારે સંરક્ષી બળ દ્વારા કરેલું કાર્ય કોઈ પણ માર્ગે કરશો એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું જ હશે. એટલે કે જે પ્રારંભિક ને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતી નથી, માર્ગથી સ્વતંત્ર છે, જેની ચર્ચા ઓલરેડી આપણે કરેલી છે. તો આ પરથી આપણે 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરીએ. તો હવે આપણે કયા બિંદુએ વિદ્યુતભારને લઈ આવવાનો છે? તો કે આપણે લઈ આવવાનો છે પી બિંદુએ, જ્યાંનું સ્થિતિમાન ઓલરેડી મને ખબર છે 4 × 10⁴ વોલ્ટ છે. બરોબર. તો તમને યાદ હોય તો આપણે વ્યાખ્યા ઉપરથી આવું કંઈક લખતા હતા, VP - V અનંત બરાબર કરવું પડતું કાર્ય બાહ્ય બળ દ્વારા, અને આપણે બાહ્ય લખતા હતા, યાદ છે? બાહ્ય બળ દ્વારા, બાષ્પ નથી, આ બાહ્ય છે, આ બાષ્પ જેવું થઈ ગયું છે પણ બાહ્ય છે. બરોબર. ના છેદમાં કેટલા વિદ્યુત ભારને લઈ આવો છો ને એ વિદ્યુત ભાર. ધારો કે આપણે આજે 2 ×
-9 કુલમ કીધો ને એને આપણે ક્યુ ડેશ કહીએ. હવે તમને તો ખ્યાલ જ છે, સર્વજ્ઞાનિત સર્વમાનિત આપણે જે ધારણા કરી હતી કે અનંત અંતરે આવેલા બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ધોરું એટલે કે 0. તો વીપી બરાબર શું થશે? તો કે બાહ્ય જે કાર્ય કરવું પડે છે ના છેદમાં કેટલો વિદ્યુતભાર લઈ આવો છો એ, એટલે કે એકમ વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય. હવે તમારે મેળવવાનું શું છે? તો કે કાર્ય. તો વિદ્યુતભારને સામે મોકલી દો. તો આ કાર્ય બરાબર થશે ક્યુ ડેશ ઇન્ટુ વી. અને વી કયું? તો કે પી બિંદુએ લઈ આવવાનો છે અનંતેથી, તો પી બિંદુનું સ્થિતિમાન. તો આ કાર્ય થઈ જશે ક્યુ ડેશ ઇન્ટુ વીપી. આ વસ્તુ નથી આપેલી લીથામાં, આ વસ્તુ ઉમેરવાની છે. પછી યાદ રહી જશે એ આપણને ખ્યાલ જ છે, પણ અત્યારે ખાલી ઉમેરી દેજો, બરોબર? તો હવે સોલ્યુશન જોઈએ. આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરેલો છે W બરાબર QV. તો W બરાબર QV એટલે કે Q ડેશ V. Q ડેશ કેટલું છે? કેટલા વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લઈ આવવાનું છે? તો કે 2 નેનો કુલમ, 2 ગુણ્યા 10⁻9. અને P બિંદુએ સ્થિતિમાન કેટલું છે? તો કે 4 ગુણ્યા 10⁻4. તો કેટલું કાર્ય કરવું પડશે? તો કે 8 ગુણ્યા 10⁻5 જૂલ. બરોબર? અને મેં તમને પહેલાં જ કીધું એમ કે સંરક્ષી બળ છે એટલે કરવું પડતું કાર્ય માર્ગથી સ્વતંત્ર છે. તમે કોઈ પણ માર્ગે આ પ્રક્રિયા કરશો, જો અનંતેથી પી બિંદુએ જ તમે લઈ આવશો વિદ્યુતભારને, તો કરવું પડતું કાર્ય તમને સરખું જ જોવા મળશે. માર્ગથી સ્વતંત્ર છે. ચાલો એના પછીનો દાખલો છે કે 2 વિદ્યુતભારો 3 ગુણ્યા 10⁻8 કુલમ અને -2 ગુણ્યા 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. 2 વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? અનંત અંતરે સ્થિતિમાન 0 લો. એ તો ધારણા આપણે બહુ પહેલેથી કરેલી જ છે. તમારે 2 વિદ્યુતભારો લેવાના છે 3 ગુણ્યા 10⁻8 અને -2 ગુણ્યા 10⁻8, જે એકબીજાથી કેટલા અંતરે છે? તો કે 15 સેન્ટીમીટર અંતરે. તો આ બેને જોડતી રેખાના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? તો એક ધન વિદ્યુતભાર છે, એક ઋણ વિદ્યુતભાર છે. ધારો કે આ 2 વિદ્યુતભારોને જોડતી રેખા પરના એક બિંદુ P ઉપર હું વિદ્યુત સ્થિતિમાન 0 છે એવું ધારણા કરું. હવે આ જે બિંદુ છે P, એ ધન વિદ્યુતભારથી હું એવું ધારું છું કે x અંતરે છે, જે બધી વસ્તુ આમાં આપેલી જ છે ઓલરેડી, બરોબર? હવે ટોટલ 2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હતું? તો કે 15 - x. જો હું આ અંતર x ધારું તો આ અંતર 15 - x થઈ જશે, બરોબર? દેખીતી વસ્તુ છે. ધન વિદ્યુતભાર છે એને Q1 કીધું 3 ગુણ્યા 10⁻8. ઋણ વિદ્યુતભાર છે એને Q2 કીધું 2 ગુણ્યા 10⁻8, જે માઇનસ છે ઋણ, બરોબર? તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 2 વિદ્યુતભારોના લીધે લાગશે Q1 અને Q2. તો બેયનો હું સરવાળો કરું. આજે જ આપણે જોયું કે એક કરતાં વધારે વિદ્યુતભારોના લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો બધાનો શું કરી નાખવાનો? સરવાળો. તો Q1 વિદ્યુતભારથી P બિંદુ કેટલા અંતરે છે? તો કે x અંતરે. તો એ વસ્તુ અહીંયા લખેલી છે કે Q1/x. Q2 વિદ્યુતભારથી કેટલા અંતરે છે? તો કે 15 - x. એ પણ અહીંયા લખેલું છે. હવે આપણે એવું બિંદુ મેળવવાનું છે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? 0. તો બેયના વિદ્યુત સ્થિતિમાનના સરવાળાને હું શેની સાથે સરખાવું છું? 0 સાથે. તો અહીંયા kQ1/x પ્લસ kQ2/15 - x બરાબર થાય 0. હવે k કોમન નીકળી અને 0ના છેદમાં જાય તો 0 ભાંગ્યા ગમે તે 0 જ થશે. તો k ભાગાકારમાં ગયા એટલે 0 થઈ ગયા, k નીકળી ગયા. હવે ધન વિદ્યુતભાર કેટલો છે? તો કે ધન વિદ્યુતભાર છે 3 ગુણ્યા 10⁻8 કુલમ. ના છેદમાં x તો અજ્ઞાત છે, એમને રહેવા દઈએ. Q2
બીજો વિદ્યુતભાર કેટલો છે તો કે -2 × 10⁻8 કુલમ. પાછું યાદ દેવડાવી દઉં, વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે આપણે કાંઈ દિશા નક્કી કરી નથી. વિદ્યુતીય બળ વખતે આપણે ઋણ સંજ્ઞાનો ઉપયોગ દિશા નક્કી કરવા માટે કરી લેતા હતા એટલે કિંમતમાં નહોતા મૂકતા. પણ અહીંયા એવું કાંઈ જ નથી એટલે આપણે કિંમતમાં ઋણ સંજ્ઞા મૂકશું. એટલે એ થઈ જશે -2 × 10⁻8 ના છેદમાં 15 - x બરાબર 0 થશે. હવે 10⁻8 કોમન નીકળી અને 0 ના છેદમાં જાય તો એ પણ 0 થઈ જશે. તો વધશે શું? 3/x માઇનસ 2/15 - x. હવે માઇનસ વાળું પદ જમણી તરફ જશે તો પ્લસ થઈ જશે. તો 3/x બરાબર 2/15 - x. ક્રોસ ગુણાકાર કરીએ તો 3 × 15 - x એટલે કે 45 - 3x અને 2 × x એટલે 2x. હવે -3x જમણી તરફ જશે તો પ્લસ થઈ જશે. તો 2x + 3x 5x. તો 45 બરાબર 5x થશે તો x બરાબર મેથસ 9 સેન્ટીમીટર થશે. કિંમત બધી આપણે સેન્ટીમીટરમાં રાખી હતી તો 9 સેન્ટીમીટર થશે. એનો મતલબ આ અંતર તમને મળ્યું છે 9 સેન્ટીમીટર. એક્સની કિંમત તમને મળી 9 સેન્ટીમીટર. તો જો તમે 15માંથી 9 બાદ કરો તો વધશે કેટલા? 6 સેન્ટીમીટર. તો એનો મતલબ તમને આ બે વિદ્યુત ભારોના લીધે એક પી બિંદુ એવું મળશે કે જે ધન વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર અંતરે છે અને ઋણ વિદ્યુત ભારથી 6 સેન્ટીમીટર અંતરે છે. તો આ તો વાત થઈ બે વિદ્યુત ભારોને જોડતી રેખાની વચ્ચે, બે વિદ્યુત ભારોની વચ્ચે. હવે કોઈ એવું પણ બિંદુ મળી શકે જે આ બે જોડતી રેખા છે એની આ તરફ અથવા આ બે જોડતી રેખા છે એમાં ક્યાંક અહીંયા તરફ, એટલે કે ધન વિદ્યુત ભારથી ડાબી તરફ અથવા ઋણ વિદ્યુત ભારની જમણી તરફ કોઈ એવું બિંદુ શક્ય નહીં હોય જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. તો ચાલો એની પણ ધારણા કરી લઈએ. તો બીજા કેસમાં આપણે ઋણ વિદ્યુત ભારની જમણી તરફ એક બિંદુ ધાર્યું P, જેના પર આપણે વિદ્યુત સ્થિતિમાન કેટલો લીધો તો કે 0. હવે ટોટલ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે, જે મેં અહીંયા લખેલું છે. હવે ટોટલ હું પેલા Q1 વિદ્યુત ભારથી P બિંદુનું અંતર ધારી લઉં x. હવે ટોટલ આ x છે એમાંથી આ 15 બાદ થશે તો વધશે શું? x - 15. એનો મતલબ કે આ P બિંદુનું Q1 વિદ્યુત ભારથી અંતર x છે અને Q2 વિદ્યુત ભારથી અંતર x - 15 છે. તો આની જ ગણતરી આપણે કરીએ તો ધન વિદ્યુત ભાર અંતર ખબર છે, ઋણ વિદ્યુત ભાર એમાં પણ અંતર ખબર છે. તો બેયના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરી નાખીએ. તો કે ધન વિદ્યુત ભારથી કેટલા અંતરે છે તો કે x અંતરે. ઋણ વિદ્યુત ભારથી એટલે કે Q2 વિદ્યુત ભારથી કેટલા અંતરે છે તો કે x - 15 અંતરે. અને બેયના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે 0. આપણે મેળવવાનું જ છે એવું બિંદુ જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 હોય. અગેન કે કોમન નીકળી અને 0 ના છેદમાં જશે એટલે 0 થઈ જશે. Q1 છે 3 × 10⁻8, Q2 છે -2 × 10⁻8. હવે બેમાંથી 10⁻8 કોમન નીકળીને 0 ના છેદમાં જાય એટલે એ પણ 0 થઈ જાય. જેમ આપણે આગળ ગણતરી કરી એમ જ સેમ પ્રોસિજર ચાલશે અને આપણને અંતે જવાબ મળશે 45 સેન્ટીમીટર. એનો મતલબ ધન વિદ્યુત ભારથી જમણી તરફ ઋણ વિદ્યુત ભાર તરફ 45 સેન્ટીમીટરના અંતરે તમને એક એવું બિંદુ મળશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 હોય. એટલે પહેલો જવાબ આપણને ધન વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટરે મળ્યો, બીજો જવાબ આપણને મળ્યો છે ધન વિદ્યુત ભારથી 45 સેન્ટીમીટર અંતરે. તો આ રીતે આપણને બે એવા બિંદુ મળ્યા કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 હોય. તો ટપા પડતા હે આપણે ઘણા બધા વિદ્યુત ભારોના લીધે કોઈ એવા બિંદુ મેળવા
કે જ્યાં વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય મને 0 મળ્યા. અહીંયા આપણે બે વિદ્યુત ભારોના લીધે વિદ્યુત સ્થિતિમાન કોઈ એક બિંદુએ 0 મળે એવી વાત કરી. તો આ જ રીતના હજી પણ સ્વાધ્યાયમાં પણ દાખલા છે, તો એ જ સાથે સાથે જોઈ લઈએ. એટલે આ જે સૂત્ર ઉપર આધારિત દાખલા છે એ આપણા પૂરા થઈ જાય અહીંયા જ. તો સ્વાધ્યાયના દાખલામાં પેલો દાખલો એવું કહે છે કે 5 ગુણ્યા 10⁻8 ઘાત કુલમ અને -3 × 10⁻8 કુલમના વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો હમણાં ગણ્યો એના જેવો જ દાખલો થઈ ગયો કે નહીં? એમાં 3 ને 2 એવી જ કિંમત આપણને આપી હતી, બરોબર? જો એમાં આપણને આપ્યું હતું 3 અને -2 અને એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે. અહીંયા આપણને શું કીધું છે? તો કે 5 અને -3 અને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે. તો આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન 0 છે? આમાં પણ ધારવાનું છે કે અનંત અંતરે સ્થિતિમાન 0 લ્યો, એ તો આપણને ખ્યાલ જ છે. તો સેમ દાખલો જે આપણે ઉદાહરણમાં ગણ્યો એવો બેઠે બેઠો ઈ ને ઈ જ રીતનો ખાલી આંકડાઓનો ફેરફાર આવશે. જે મેં હમણાં તમને સમજાવ્યું એ સેમ જ રીત, કોઈ ફેરફાર નથી. સ્વાધ્યાયમાં બેઠે બેઠો દાખલો છે. તો આ દાખલો તમારે જાતે કરવાનો છે, બરોબર? હોમવર્કમાં લખીને મને બતાડવાનો જ છે. આનું સોલ્યુશન તમારે જાતે કરવાનું છે. સોલ્યુશન આપેલું જ છે લીથામાં, બરોબર? લીથા બધા પાસે છે જ આપણી પાસે. એ જ રીતે પેલા બે વિદ્યુત ભારોની વચ્ચેનું બિંદુ કોઈ પી, પછી બે વિદ્યુત ભારોથી જમણી તરફ ઋણ વિદ્યુત ભારની જમણી તરફ કોઈ બિંદુ પી છે, ત્યાં તમને વિદ્યુત સ્થિતિમાન 0 મળશે. જે હમણાં જ આપણે પદ્ધતિ કરી એવી સેમ પદ્ધતિ પાછી આમાં ફોલો થશે, બરોબર? અને જવાબ પણ એ જ રીતના મળશે. તો આગળ વધી જઈએ. એના પછીનો સ્વાધ્યાયનો દાખલો કે 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. હવે પેલી વસ્તુ તો એ કે તમે નિયમિત ષટકોણ કોને કહેશો? તો નિયમિત ષટકોણ છે ને એ આવું કંઈક થશે. જો ખતરનાક દોરા છે, પહેલાં જ કહી દઉં છું, પણ ટ્રાય કરું છું દોરવાની, બરોબર? જો મેં તમને પહેલાં જ કીધું હતું ને થોડુંક ખતરનાક દોરા છે. લાઈનથી દોરવાની ટ્રાય કરું. ચાલો, જો આવું કંઈક નિયમિત ષટકોણ થશે. અહીંયા ષટકોણનું કેન્દ્ર હશે. હવે આ જે ષટકોણનું કેન્દ્ર હશે ને એની ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. કયા વિદ્યુત ભારોના લીધે? તો કે પ્રત્યેક શિરોબિંદુ, જે ષટકોણનું પ્રત્યેક શિરોબિંદુ છે, આ પ્રત્યેક શિરોબિંદુ પર તમે 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. તો તમને એક વિદ્યુતભારના લીધે ખબર છે કેટલું થશે? તો કે KQ/R. હવે Q1, Q2, Q3, Q4, Q5, Q6 ટોટલ 6 વિદ્યુતભાર છે અને 6 મૂલ્ય સરખા છે 5 માઇક્રોકુલમ. અહીંયા નિયમિત ષટકોણ હોવાના લીધે અંતર R પણ સરખા જ થશે. આ અંતર R પણ કેટલા થશે? સરખા જ થશે. કે જો આપણે વાત કરીએ કે ષટકોણના કેન્દ્રથી બધા જ શિરોબિંદુઓનું અંતર કેટલું થશે ખબર છે? કોઈ પણ એક બાજુના માપ જેટલું. ધારો કે તમે આ બાજુને R કહેતા હોય ને, તો આ છે ને એક સમબાજુ ત્રિકોણ બનશે. સમબાજુ ત્રિકોણ બને
તો આ અંતર આર હોય તો આ પણ આર થશે અને આ પણ આર થશે કે નહીં? બરોબર. અથવા નિયમિત ષટકોણની એક લાક્ષણિકતા કહું તમને, તો નિયમિત ષટકોણની લાક્ષણિકતા શું થાય ખબર છે? જો તમે આ ષટકોણ દોર્યો, હવે તમે ષટકોણના કેન્દ્ર ઉપર, ધારો કે ષટકોણના કેન્દ્ર ઉપર આપણે પરિકર રાખીએ, અને જો હું એક બાજુનું માપ જેટલું, આ બાજુનું માપ છે ને, બાજુનું માપ કેટલું છે તો કે આર, આ બાજુનું માપ જેટલી ત્રિજ્યા લઉં પરિકરમાં, અને જો હું વર્તુળ દોરવાનું શરૂ કરું ને, તો એ વર્તુળ બધા શિરોબિંદુમાંથી પસાર થશે, બધા જ શિરોબિંદુમાંથી પસાર થશે. એનો મતલબ બધા જ શિરોબિંદુ છે એ ક્યાં આવે? તો કે બધા જ શિરોબિંદુ છે એ વર્તુળના પરિઘ ઉપર આવે. એનો મતલબ સામસામેના શિરોબિંદુ છે એ શું થાય? તો કે વર્તુળનો વ્યાસ થાય. હવે જો એ વર્તુળનો વ્યાસ હોય તો કેન્દ્રથી એ બિંદુનું અંતર કેટલું થાય? ત્રિજ્યા જેટલું થાય. તો એનો મતલબ તમે એમ કહી શકો કે ષટકોણમાં કેન્દ્રથી પ્રત્યેક શિરોબિંદુનું અંતર, પાછું કહું છું, ષટકોણમાં, નિયમિત ષટકોણમાં કેન્દ્રથી પ્રત્યેક શિરોબિંદુનું અંતર એના બાજુના માપ જેટલું હોય. એનો મતલબ આ બાજુ છે, જો એનું માપ L છે, તો આ અંતર પણ કેટલું થાય? L થશે. આ અંતર પણ L થશે, આ અંતર પણ L થશે. શિરોબિંદુથી, પ્રત્યેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર બાજુના માપ જેટલું જ થશે. હવે તમને બાજુનું માપ આપી દીધું છે 10 સેન્ટીમીટર. એનો મતલબ આ બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, તો પ્રત્યેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર પણ 10 સેન્ટીમીટર જ થશે. એનો મતલબ તમે એક વિદ્યુત ભાર દ્વારા મળતું વિદ્યુત સ્થિતિમાન મેળવી લ્યો, અને આવા કેટલા વિદ્યુત ભાર છે? તો કે 6. તો કે 6 વડે ગુણી નાખો તો તમને કેન્દ્ર ઉપર ષટકોણના પ્રત્યેક શિરોબિંદુએ મૂકેલા વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન મળી જશે. સમજાય છે? આ વસ્તુ મેથ્સ જ છે, બીજું કાંઈ નથી. જે તે ટાઈમે આપણે 11થમાં પણ એક ષટકોણવાળો દાખલો આવ્યો હતો, ત્યારે આ બધી વસ્તુની ચર્ચા આપણે કરી હતી કે નિયમિત ષટકોણ હોય તો એના કેન્દ્રથી પ્રત્યેક શિરોબિંદુનું અંતર એના બાજુના માપ જેટલું થશે. બરોબર? આ વસ્તુ આપણને ખ્યાલ જ છે, મેથસ છે, બીજું કાંઈ નથી. તો હવે આપણે ગણતરી કરી લઈએ. તો ગણતરીમાં આપણી પાસે એક શિરોબિંદુએ મૂકેલા વિદ્યુત ભારથી જે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે એનું સૂત્ર છે KQ/R. અને ષટકોણને આવા કેટલા શિરોબિંદુ હોય? તો કે 6. તો વિદ્યુત સ્થિતિમાન કેટલા ગણું થઈ જશે? તો કે 6 ગણું, કારણ કે વિદ્યુત ભાર બધાના મૂલ્ય પણ સરખા છે અને પ્રત્યેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર પણ સરખું છે R. તો કિંમત મૂકી દઈએ તો કે 6 ગુણ્યા Kનું મૂલ્ય 9 ગુણ્યા 10⁹. પ્રત્યેક શિરોબિંદુ પર વિદ્યુત ભાર 5 માઇક્રોકુલમ, માઇક્રો એટલે 10⁻6, તો કે 5 ગુણ્યા 10⁻6 છેદમાં અંતર R એટલે કે બાજુનું માપ જેટલું જ થશે 10 સેન્ટીમીટર, એટલે કે 10 ગુણ્યા 10⁻2. તો જો આમાં આપણે સાદુરૂપ આપશું તો તમને જવાબ મળશે 270 ગુણ્યા 10⁴ વોલ્ટ. અને 270માં 0 પછી પોઈન્ટ છે અને 2 વખત ડાબી તરફ શિફ્ટ કરશો તો 10⁻2 થશે. 4 ઓલરેડી હતી, એમાં 2 ઉમેરાશે એટલે 6 થઈ જશે. તો તમને ષટકોણના 6 શિરોબિંદુ પર મૂકેલા સમાન વિદ્યુતભાર 5 માઇક્રોકુલમના વિદ્યુતભારના લીધે, આવા 6 વિદ્યુતભારના લીધે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન મળશે 2.7 ગુણ્યા 10⁶ વોલ્ટ. બરોબર? આકૃતિ તમને સોલ્યુશનમાં નથી આપી. ષટકોણની આકૃતિ તમારે દોરી અને એ વર્તુળના પરિઘમાંથી પસાર થાય છે એટલા માટે થઈને પ્રત્યેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર R થશે એવું દર્શાવવાનું છે તમારે. હોમવર્ક મોકલો તો એમાં આકૃતિ હોવી જ જોઈએ. બેઠે બેઠું લીથામાંથી કોપી પેસ્ટ નથી કરવાનું.
આકૃતિ દોરવાની છે અને આ દાખલાને સમજવાનોય છે. બરોબર, કે પ્રત્યેક શિરોબિંદુનું અંતર કેન્દ્રથી આર શું કામે આવ્યું. તો આજના લેક્ચરમાં આપણે 2 થિયરી જોઈ. બરોબર, 2 થિયરી એટલે કે એક થિયરી આપણે વાત કરી કે વિદ્યુતભારોના તંત્રના લીધે વિદ્યુત સ્થિતિમાન, અને કોઈ ગોળીય કવચ હોય તો એ ગોળીય કવચના લીધે કવચની બહારની તરફ, કવચની સપાટી પર અને કવચની અંદરની તરફ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એની ચર્ચા કરી આપણે. અને જે દાખલા હતા વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન જે તંત્ર છે એના લીધે વિદ્યુત સ્થિતિમાન, એની ઉપર આધારિત જે દાખલા હતા એ બધા દાખલા આપણે સોલ્વ કર્યા. તો તમારે આ 2 થિયરી એટલે કે એક થિયરી પ્રશ્ન અને 4 દાખલા, 2 ઉદાહરણના અને 2 સ્વાધ્યાયના હોમવર્કમાં કરી અને મને સેન્ડ કરવાના છે. અને જેટલી વસ્તુ ઘણા સ્ટુડન્ટને હું જોઉં છું કે બેઠે બેઠું લીથામાંથી કોપી પેસ્ટ કરીને હોમવર્ક મોકલી દે છે. તો એમ નથી કરવાનું. લીથામાં હું તમને એમ કહું કે આ જગ્યાએ આકૃતિ ઉમેરી દો, આ સૂત્ર લખી નાખો, આ સૂત્ર અહીંયા આવ્યું છે એનું કારણ આ છે તો જમણી તરફ કારણ લખી નાખો. આ બધી જેટલી વસ્તુ હું તમને સૂચના આપતો હોય ચાલુ લેક્ચરે, આ બધી જ વસ્તુ તમારે ઉમેરવાની છે લેક્ચરમાં, એટલે કે લીથામાં. બરોબર, તમે જ્યારે નોટ્સ બનાવો અથવા લીથા માટે લખતા હોય તો એ બધી જ વસ્તુ તમારે સાથે લખવાની છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ રાખશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે વાત કરશું આપણે નવા ટોપિકની અને મળશું ટૂંક જ સમયમાં. બરોબર, તો ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.